हाय गाइस, वेलकम बैक टू द वन वीडियो। देखो आज की सुबह उमंग भाई ना करे थे तो आई जो खासा दिवस પછી તો મસ્ત એને ઉમંગ ભાઈ પ્લાન્ટ લાયા મેં શંકર ભગવાન બેહા જો અહીંયા ઉપર ગુગળ મૂકો ને એટલે અહીંયાથી મસ્ત ધુમાડો બહાર આવે એક એરિયું એક આયરિયું બે ત્રણ અહીંયા બાકી જો આ લોકો તમે એવું ભરો લે શું કહેવાય ને પિગી બેંક કહેવાય શું કહેવાય ઉમંગ ભાઈ બેહવાની સોફા ટાઈપ સીટા નહીં રહી જો એના માટે જરા શોપ દોણા નહીં રહેલા બાકી ઉમંગ ભાઈનું જો ગાઈ જો જે પેલું સ્પંજ કહેવાય ને ભાઈ बीन के बीन एकदम पानी ये लगा तो मस्त सेटिस्फाइंग लगा ना भाई मजबूत है जोरदार हाथ मत नहीं आता ये कोई करी कर चेन तुम आ बात बीजी वाला बीजी है वास्ता जो कचरो पड़े जो गाइस मेहनत से पढ़ाई થોડું ઓછું પડી પેલો સ્પંજ પણ મજા આવી જો બેવાંજી મસ્ત મજા આવે બેજો હું બોલાય તમે ટ્રાય કરો અરે વાહ શું મસ્ત આરામદાયક એકદમ સેટિસ્ફાઈંગ વસ્તુ બેહાન એટલે મજા જ આવે શરીર રિલેક્સ થાય ચાલો ભાઈ મોડું થાય છે ગાઈસ આજે જવાનું છે આજનો પ્લાન ઊંઝા જવાનો છે બરોબર અમે એક બે ત્રણ જણા ઉમંગભાઈની ગાડી એમના સાથે એમને કોમ એટલે જે આપણે દર્શન બી થઈ જાય છે બરોબર આજને શરૂઆત ઊંઝાથી ઓકે ચલો ગાડી ઊંઝા જઈએ જો ગાઈસ ઊંઝા પોકી જાય ઊંઝા પોકીને આવા સ્પેશિયલ A1 ની ખમણી લેવા જઈ રહ્યા અમે સ્પેશિયલ A1 ની ખમણી અહીંયા ફેમસ છે A1 ની ખમણી લઈને નાસ્તો કરવા જઈએ બરોબર તો A1 ની ખમણી ઊંઝાની તમે પણ ટ્રાય કરજો બધા તમે પણ ટ્રાય કરજો A1 ની ખમણી જબરજસ્ત આ ઊંઝામાં એકવાર ટ્રાય કરજો જો ગાઈસ આ ઊંઝાનું વિશ્વેશ્વર ચોકડી વચ્ચે આ પોતળું યાર એટલે યાદ નહીં આપણને દેખાતું નહીં બાકી જો આયરી A1 ની ખમણી A1 ફર્સ્ટ હાઉસ જો આયરી જો પબ્લિક અંદર પાછી બધી આગળ જો ગાઈસ ગાડી જોઈ અહીંયા મસ્ત ખમણી કેવી ખમણી લઈને A1 ની સ્પેશિયલ A1 ની સ્પેશિયલ ઈમે વાળા ઊંઝાની બરોબર તે દુકાને જઈને આપણે બેહીને નાસ્તો કરશું બધા ચલો જાય હવે બન આજે તો ફૂલ મોજ A1 ની ખમણી જો ગાઈસ ખમણી લાયા પણ ડીજો બીજો કીધું લાયા નહીં પબ્લિક બેહી જઈ નહીં ડીજો લાયા નહીં ચમચી લાયા પબ્લિક બેહી જઈ ડીજો ચમચી લાયા મોકલે પડતી બ્લોગમાં ડીજો ચમચો લીધા હેરી નીકળ્યા ચટણી આ કેવો
चमची गाइस फाइनली गाइस हम घर पे आ चुके हैं। घर पे आके दोपहर को सो गए थे, खाना वाना सब कुछ। अरे मम्मी लाइट रखी है लाइट तो जवान मम्मी के साथ जाए मम्मी को खुश लिया मम्मी ने बर्थडे मम्मी ने गिफ्ट लिया ले चलो बजार में जीए परથી શું गिफ्ट लिया गाइस तो जिंदगी जो बताओ तो। अरे कहना क्या चाहते हो? इस मम्मी ने गिफ्ट लेवराઈને ઘરે આવી ગયા ઘરે આવીને ઘરની બહાર આવી ગયા બરાબર એટલે ગિફ્ટ ઘરે જઈને બતાવું મમ્મીને શું આવ્યું બરાબર। અત્યારે તો સોડા આવ્યા હતા સોડા પીવા મસ્ત બતાવજો। આ બંને મને આજે એક જેવા લાગે બંને સેમ સેમ પહેર્યું એટલે સંકેત આમ તકજો બંને આમ તકજો ઓય સંકેત આમ તકજો જો બંને એક જેવા લાગે નહીં લાગતા नहीं જો સાદા સોડા ભલે બંને એક જેવા લાગતા પણ અમે ત્રણે ત્રણ એક જેવા। અરે આ સ્નેપ આવવાના બહુ લોચા જો મારી એ બનાવો તો ત્રણ રંગી જો ગાઈસ મસ્ત ચીયર્સ બેબન ચીયર્સ મસ્તી જો દેખા પોસ્ટર માં આવી રહ્યું અને દેખાય છે સેમ ટુ સેમ ખાલી કાળો કલર ઉપર નહીં દેખાતો જતો રહ્યો।